એ હાલો હાલો, આજ તો જવાનું હતું મારે ફરવા તો પણ નીકળ્યા, પણ કોણ કોણ નીકળ્યું જો અમે આટલા બધા મેમ્બરો હતા અને આ બધા મેમ્બરો આવ્યા હતા બહારથી ને અમે આ ફાઇનલી પહોંચી ગયા જંગલમાં કયો વિસ્તાર છે એ તો હમણાં તમને આગળ ઉપર ખબર પડી જશે. આગળ ગયા ત્યાં તો પાણી આવ્યું ને પાણીમાં બધાએ ગાડી નાખીને જો બધા વિચારતા હતા કેવી રીતે મેં કીધું વિચારવાનું ન હોય, નાખો પગ ને હાલવા માંડો, પગ તો પલળવા જ પડશે, પગ વગર નહીં હાલે. આટલી મોટી ફોર્ચ્યુનર ગાડી જો પલળી ગઈ તો આપણે ન પલળીએ, પણ અમારા આ બેન ફોટામાંથી નવરા નહોતા થતા. ત્યાં આ બેન કે મારે ત્યાં પથ્થર ઉપર ઊભા ફોટો પડાવો, તો મેં તમે બધા ફોટા પાડો, આવા તો જણા કેટલા આવશે. ત્યાં આ બેનને પૂછ્યું બરાબર ને, એ કે હા બરાબર હો, નીકળી ગયા આરામથી. મેં હાલો હાલો, હજી એક આગળ આવવાનું જ છે પાણીનું ઝરણું. ત્યાં તો આ બધા કે અમે કુંડલાવાળા, તમે કુંડલાવાળા, તો આ બધા સાવર કુંડલાવાળા હતા ગાઈસ. તો પછી કુંડલાવાળા કાફલાને લઈને આપણે તો આગળ ઉપર નીકળી ગયા. નહીં કે અમને તો આ ગીરનો નજારો બહુ ગમ્યો, અમે તો આવું બધું જોઈને ગાંડા થઈ જાય. તમે એલા ક્યારેક અમને તમારા ઘરે તેડાવતા હોય તો મેં કીધું તમારું ઘર છે એમ માનીને આવી જવાનું હોય, તેડાવવાના ન હોય. ત્યાં તો વાંદરા જોઈને તો ઓર ખુશ થઈ ગયા. ત્યાં પાછું નેરું આવી ગયું. શરૂઆત આપણે કરી દીધી પગ પલાળવાની, પછી તો મારી પાછળ એ લોકો આવી ગયા. અને પછી તો આ માણસો બધા દર્શન કરીને આવતા હતા ને અમે જતા હતા, કારણ કે અમે ક્યાંક લેટ ન પહોંચી જાય. મને આ બેન કે જલ્દી ઉતાવળ રાખો, ત્યાં આ બેન કે મારા પાણીમાં હલાતું નથી હો, મેં કેટલા લબાચા હાથમાં લીધા, મારી ઉંમર તો તમે જુઓ. મેં કીધું આપણે બધા સરખી ઉંમરના છીએ બાપા, હાલવા માંડો ને. તો પછી કે આ તો કેટલું બધું જંગલ છે ને કેટલા ઢાળ છે, તમે પેલા અમને કીધું હતો અમે કંઈક સગવડ કરીને આવે. મેં કીધું જંગલમાં સગવડ ન કરવાની, આપમેળે થઈ જાય, જેનાથી ન ચલાય હાથમાં ચપ્પલ લઈ લ્યો દોડવા. ત્યાં તો આ પૈસાથી લથપથ આવી ગયા કાળ ભૈરવ દાદા, એના દર્શન કર્યા, પોરો ખાધું ને પાછા નીકળી ગયા આગળ. આ બેન તો એટલા દોડ્યા ને કે એના ચપ્પલ જ રસ્તામાં ગેસ તૂટી ગયા. પછી મેં એક પનોતી ગઈ ચાલુ. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હનુમાનજી મંદિરના. તો આપણે જો હવે આપણા જગ્યાએ આવી ગયા છીએ, હનુમાન દાદાના દર્શન કરવાના છે ગાઈઝ. ને ટ્રાફિક એટલો બધો છે, પણ અહીંયા તો દર્શન કરતા બધાને ફોટા પાડવા હતા. તો બધા કહે કે પહેલાં દર્શન નથી કરવા, પહેલાં સરખા ફોટા પાડી લ્યો. મેં કીધું તો હું જ મારો જ વિડીયો ઉતારો ને બાપા, અહીંથી ઉતારો દર્શન કરીએ એવો ફોટો પાડો. એટલે પહેલાં તો આપણે હનુમાન ચાલીસાના પાઠ કર્યા, આટલો નજારો સરસ જોયો અને પછી ફોટા પાડવાનું શરૂ કરી દીધું. આ બેન કે કઈ રીતે લઉં, ત્યાં દાદા કે ફોટા પછી પાડો, પહેલા પ્રસાદી લઈ લો, હું કેટલીક તમારી રાહ છું. ત્યાં તો આ મેડમ ગોગલ્સ પહેરીને કે એક રીલ્સ બનાવી છે, આવો નજારો ક્યારે મળે. હાલો મોનાબેન સરખા ગોઠવાઈ જાવ ને. મેં હાલો બાપા, આપણે ગોઠવાયેલા જ હોય. અને અમે તો એક રીલ્સ બનાવીને આવી ગયા નીચે, કારણ કે અમે પછી થાકી ગયા. તે આ બેન કે મારે ગુફામાં માતાજીનું સ્વરૂપ લેવું. ત્યાં તો એને આફરડી આવીને જો ધૂણવા મેળા કેવું માતાજીનું સ્વરૂપ છે. અને આમાં લાડવા લીધા હતા, પણ લાડવા ખાવાનો તો સમય જ ન આવ્યો. પછી મેં બનાવી નાખ્યું. મેં કીધું મારાથી મકાનનું કામ નથી થતું, પણ ભાડે મકાન દેવા માટે આપણે 5-10 માળની બિલ્ડિંગ બનાવી લે. તો આ બેન કે તમારે ભગવાનની દયા છે, શું લોભ કરો છો. તો વિડીયોને